Good morning, students. How are you? Hope all are fine. Today, our subject is building material and topic to be discussed today. Chapter number 1, Introduction. And એમાં ટોપિક્સ આપણે ડિસ્કસ કરશું એ પ્રોપર્ટીઝ ઓફ ધી બિલ્ડિંગ મટીરિયલ અને અલ્ટરનેટિવ યુઝીસ ઓફ કોમન બિલ્ડિંગ મટીરિયલ. So we have now start. Material are the basic item for any construction work, utility and the appreciation of any work depend upon how the item of the work are functional. મટીરિયલ છે એ બાંધકામની ખૂબ મૂળભૂત જરૂરિયાત વસ્તુઓ છે. હવેની જરૂરિયાત પ્રમાણે અને એપ્રિસિએશન પ્રમાણે વર્ક પ્રમાણે આઇટમનું આપણે ફંક્શન રીતે સિલેક્શન કરીએ છીએ. સિવિલ એન્જિનિયર આર કનેક્ટેડ વિથ ધ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ કન્સ્ટ્રક્શન વર્ક. સિવિલ એન્જિનિયર છે એ બાંધકામના પ્લાનિંગ અને બાંધકામ કઈ રીતે કરવું અને કઈ રીતે આગળ વધારવું તેની સાથે સંકળાયેલી વ્યક્તિ છે. મટીરિયલ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેકિંગ ધ કન્સ્ટ્રક્શન યુઝફુલ, ડ્યુરેબલ એન્ડ ઇકોનોમિકલ. બાંધકામમાં છે એ મટીરિયલ છે એ ખૂબ જ યુઝફુલ આઇટમ છે, ટકાઉ હોવી જોઈએ, ઇકોનોમિકલ હોવી જોઈએ અને ખૂબ જ ઉપયોગી હોવી જોઈએ. Hence the selection of proper material out of its alternative should be given more stress while proposing particular material for a specific item. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ સમજવાની છે કે અત્યારે ટેકનોલોજી છે ને એ ખૂબ જ આગળ વધી રહી છે અને આવા સંજોગોમાં આપણે ભવિષ્યની કલ્પના કરવી સરળ નથી. જૂના ચીલા ચાલુ ચીજવસ્તુને જ આપણે વળગી રહેવાથી આપણે પ્રગતિ શક્ય બનતી નથી. એટલે ટેકનોલોજીની હરણફાળને ધ્યાનમાં લઈ નવા બાંધકામ માટે, નવા નિર્માણ કાર્યો માટે અનુરૂપ ચીજવસ્તુની પસંદગી કરવામાં આવે તો જ આપણે સાચા હાથમાં આપણો પ્રોગ્રેસ કહી શકીએ. અને કોઈપણ નિર્માણ કાર્ય માટે વિવિધ પ્રકારની સામગ્રીઓની જરૂરિયાત તો આપણે રહે જ છે. તો આ સાથે an engineer is familiar with the different type of the material and their properties and the important properties of the material considered for the selection of the most appropriate one. એટલે આની સાથે આપણે એન્જિનિયર છે એ બધી જ મટીરિયલની સાથે અવગત હોવા જોઈએ, તેના ગુણધર્મ સાથે અને કઈ વસ્તુ ક્યારે વાપરવી, સામગ્રીના ગુણધર્મ, ઉપલબ્ધતા, પ્રકારો એનું સમગ્રનું એનું પાસે પ્રાથમિક નોલેજ હોવું જોઈએ. અને બાંધકામ માટે જરૂરી કેટલીક મહત્ત્વની સામગ્રી અને ગુણધર્મને એને પરખ હોવી જોઈએ. તો પ્રોપર્ટીઝ લાઇક ફિઝિકલ, કેમિકલ એન્ડ મિકેનિકલ પ્રોપર્ટીઝ આર મોર ઇમ્પોર્ટન્ટ ફ્રોમ કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કે સામગ્રીઓમાં તમે જુઓ તો ભૌતિક છે, રાસાયણિક છે, યાંત્રિક છે, વિદ્યુત છે, ઉષ્મા છે, ચુંબકીય, ઓટોમેટિક વગેરે ઘણા પ્રકારના ગુણધર્મ હોય છે. પરંતુ આપણે બાંધકામમાં જોઈએ તો ભૌતિક, રાસાયણિક અને યાંત્રિક ગુણધર્મનો અભ્યાસ કરવો ખૂબ જ અગત્યનો છે. અને બાંધકામમાં મટીરિયલની પસંદગી કરતી વખતે આ બધા ગુણધર્મનો આપણે નોલેજ હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલાં કે ફિઝિકલ પ્રોપર્ટીઝ. ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો એને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે. તો તેમાં આપણે પેલું આવે છે એ ડેન્સિટી. ડેન્સિટી એટલે કે ઘનતા. ઇટ ઇઝ ધ માસ ઓફ યુનિટ વોલ્યુમ ઓફ ધ હોમોજીનિયસ મટીરિયલ. એટલે કે એકમ કદનું દળ. એટલે ઘનતાને આપણે ઇક્વેશનના સ્વરૂપમાં કેવું હોય તો દળના છેદમાં કદ કહી શકીએ આપણે. સ્પેસિફિક ગ્રેવિટી. ઇટ ઇઝ ધ વેઇટ ઓફ યુનિટ વોલ્યુમ ઓફ હોમોજીનિયસ મટીરિયલ. એટલે સ્પેસિફિક ગ્રેવિટીને જો આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય તો વેઇટ અપોન યુનિટ વોલ્યુમ કહી શકીએ આપણે. બલ્ક ડેન્સિટી. ઇટ ઇઝ ધ માસ ઓફ ધ યુનિટ વોલ્યુમ ઓફ ધ મટીરિયલ નિયર વોઇડ્સ. ઇટ ઇન્ડિકેટ ડેન્સિટી ઓફ ધ મટીરિયલ, હેન્સ ઇન્ડિકેટર ધ ઇનડાયરેક્ટલી ધ ઓલ પરફોર્મન્સ ઓફ ધ મટીરિયલ વોલ્યુમ્સ ઓફ પોરોસ. એટલે પોલાણો સાથે આપણે કદની ગણતરી કરવાથી આપણને સ્થૂળ ઘનતા મળે છે
જ્યારે પોલાણા વગરનું આપણે કદ લેવાનું હોય તો એને સાપેક્ષ ઘનતા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે આપણી પાસે પોરોસિટી. પોરોસિટી એટલે કે છિદ્રાળુતા. વોલ્યુમ ઓફ ધી પોરોસ અપોન ધ વોલ્યુમ ઓફ સેમ્પલ. એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ તો કે છિદ્રાળુતા ઇઝ ઇક્વલ ટુ છિદ્રોનું કુલ કદ ના છેદમાં પદાર્થનું કદ. એટલે કે દાણાદાર પદાર્થો માટે આપણે આ શક્ય છે ડેફિનેશન. સ્ટ્રેન્થ, બલ્ક ડેન્સિટી, વોટર એબ્સોર્પ્શન, થર્મલ કન્ડક્ટિવિટી, ડ્યુરેબિલિટી ડિપેન્ડ અપોન ધ પોરોસિટી ઓફ ધી મટીરિયલ. એટલે કે બાંધકામની મજબૂતાઈ છે, તેમજ ભેજ શોષણ છે, થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મીય ગુણધર્મો છે આપણા, અને ટકાઉપણું, તે બધું છે એ મટીરિયલમાં રહેલા છિદ્રાળુતા ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ છે એ વોટર એબ્સોર્પ્શન. ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ ધી મટીરિયલ ટુ એબ્સોર્બ વોટર. એટલે કે કોઈપણ મટીરિયલ અથવા તો સામગ્રીની ભેજ શોષવાની ક્ષમતાને આપણે ભેજ શોષણ કહેવામાં આવે છે. તો મટીરિયલ છે એ બહારના વાતાવરણમાંથી કેટલો ભેજ શોષે છે તેના ઉપરથી તેનું પ્રમાણ નક્કી થાય છે. નેક્સ્ટ ડેફિનેશન છે અને ગુણધર્મ છે એ પરમાબિલિટી. કેપેસિટી ઓફ ધી મટીરિયલ ટુ અલાવ વોટર ટુ પાસ થ્રુ ઇટ. ઇટ ઇન્ડિકેટ ધ ક્વોન્ટિટી ઓફ વોટર પાસિંગ થ્રુ ધ યુનિટ એરિયા ઓફ ધી કોન્સ્ટન્ટ પ્રેશર. એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ તો કે પારગામ્યતા. પારગામ્યતા એટલે કે સામગ્રીની ભેજને પસાર કરવાની ક્ષમતા, તેને આપણે પારગમ્યતા કહેવામાં આવે છે. ઇટ ઇન્ડિકેટ ધ ક્વોન્ટિટી ઓફ ધી વોટર પાસિંગ થ્રુ એ યુનિટ એરિયા એટ એ યુનિટ પ્રેશર. એટલે કે પાણીને પસાર કરવાની ક્ષમતા છે એ કોન્સ્ટન્ટ પ્રેશરથી થાય છે. નેક્સ્ટ છે એ આપણી પાસે છે એ ભેજ ગ્રાહ્યતા એટલે કે હાઇગ્રોસ્કોપિસિટી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધી મટીરિયલ ટુ એબ્સોર્બ વોટર વેપર ફ્રોમ એર. એટલે કે ભેજ ગ્રાહકતા કહેવામાં આવે છે ગુજરાતીમાં તેને. એટલે કે સામગ્રીની હવામાંથી ભેજ શોષણ કરવાની ક્ષમતા. મટીરિયલ છે તે વાતાવરણમાંથી કેટલો ભેજ શોષી શકે છે. નેક્સ્ટ છે ફાયર રેઝિસ્ટન્સ એટલે કે આગ પ્રતિરોધકતા. એબિલિટી ઓફ ધી મટીરિયલ ટુ વિસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર વિધાઉટ ડિફોર્મિંગ એન્ડ ધ લૂઝિંગ લોડ બેરિંગ કેપેસિટી. આગ પ્રતિરોધકતા છે એ ભાર ક્ષમતા ઘટે નહીં તે પ્રકારે આગની સામે ટકી રહેવાની સામગ્રીની ક્ષમતાનો ગુણધર્મ બતાવે છે. કે જ્યારે આગ લાગે છે ત્યારે મટીરિયલ તમારું એવું હોવું જોઈએ કે જે આગનો સામનો કરી શકે. પછી થર્મલ પ્રોપર્ટીઝના ગુણધર્મો આવે છે, ઉષ્મીય ગુણધર્મ કહેવામાં આવે છે, અને તેની ડેફિનેશન્સ પણ બહુ આઈએમપી છે. તેમાં પહેલું આવે છે સ્પેસિફિક હીટ એટલે કે સાપેક્ષ ગરમી. ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ હીટ required to rise the temperature of a unit mass of substance by 1 degree. એટલે ગુજરાતીમાં એને સાપેક્ષ ગરમી કહેવામાં આવે છે કે સામગ્રીના એકમ દળનું ઉષ્ણતામાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ગરમી એને સ્પેસિફિક હીટ કહેવામાં આવે છે. પાછું ગુજરાતીમાં બોલું છું કે મટીરિયલના એકમ દળનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ગરમીને સ્પેસિફિક હીટ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે આપણે એ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વાહકતા. ઇટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ હીટ ટ્રાન્સમિટ ઇન a unit time through unit area having a unit thickness when the temperature gradient between its face is 1 degree. બહુ આઈએમપી ડેફિનેશન છે ઉષ્મા વાહકતાની.
કે પદાર્થની બાહ્ય સપાટી ઉપરનો ઉષ્ણતામાનનો તફાવત 1 ડિગ્રી સેલ્સિયસ હોય તો તેવા સંજોગોમાં એકમ ક્ષેત્રફળ અને એકમ જાડાઈ ધરાવતા પદાર્થોમાંથી પસાર થતી ગરમી. પાછી વાત કરીએ આપણે કે પદાર્થની બાહ્ય સપાટીઓ ઉપર ઉષ્ણતામાનનો તફાવત 1 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે સંજોગોમાં એકમ ક્ષેત્રફળ એટલે કે યુનિટ એરિયા એન્ડ એકમ જાડાઈ એટલે કે યુનિટ થિકનેસમાંથી પસાર થતી ગરમીને આપણે ઉષ્માવાહકતા કહેવામાં આવે છે. ત્યાર પછીની ડેફિનેશન છે એ થર્મલ રેઝિસ્ટિવિટી. ઇટ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ ધી થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા પ્રતિરોધકતા. તો ઉષ્મા પ્રતિરોધકતા ઇઝ ઇક્વલ ટુ રેસિપ્રોકલ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ગુજરાતીમાં કહીએ તો ઉષ્મા પ્રતિરોધકતા ઇઝ ઇક્વલ ટુ 1/છેદમાં ઉષ્માવાહકતા. નેક્સ્ટ છે આપણે ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ. ઇટ ઇઝ એબિલિટી ઓફ ધી મટીરિયલ સેચ્યુરેટેડ વિથ ધ વોટર ટુ રેઝિસ્ટ alternate freezing and thawing without considerable reduction in the mechanical strength. બહુ અગત્યની ડેફિનેશન છે આ. હિમ પ્રતિરોધકતા કહેવામાં આવે છે કે વારાફરતી થીજવાની તેમજ પીગળવાની પ્રક્રિયાઓ દરમિયાન પાણીની સંતૃપ્ત સામગ્રીના યાંત્રિક સામર્થ્યમાં એટલે કે મિકેનિકલ સ્ટ્રેન્થમાં નોંધપાત્ર ઘટાડો ન થાય તે પ્રકારની પ્રતિરોધકતા. ફરીથી આપણે વાત કરીએ કે વારાફરતી થીજવાની તેમજ પીગળવાની પ્રક્રિયાઓ દરમિયાન પાણીથી સંતૃપ્ત સામગ્રીની યાંત્રિક સામર્થ્યમાં નોંધપાત્ર ઘટાડો ન થાય તેવા પ્રકારની પ્રતિરોધકતાને આપણે શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હિમ પ્રતિરોધકતા, ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ. નેક્સ્ટ છે આપણે ડ્યુરાબિલિટી. ડ્યુરાબિલિટી ઇટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ અગેન્સ્ટ ધ ડિસ્ટ્રક્શન બાય ધ નેચરલ એજન્સી. ત્યાર પછી આવે છે એ સાઉન્ડનેસ. ઇટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ અગેન્સ્ટ ધ વોલ્યુમેટ્રિક ચેન્જીસ. તમારે ગુજરાતીમાં આનો કેવું હોય કે પદાર્થની કોઈ વોલ્યુમેટ્રિક ચેન્જ એટલે કે કદમાં કોઈ પણ જાતના ફેરફારો સામે ટકી રહેવાની ક્ષમતાને આપણે નક્કરતા કહેવામાં આવે છે. કદમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તો એને આપણે સાઉન્ડનેસ કહેવામાં આવે છે. કોઈ પણમાં ટેમ્પરેચરમાં ફેરફાર થાય, કોઈ પણ લોડમાં ફેરફાર થાય તો પણ તેના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. નેક્સ્ટ છે એ આપણે એકોસ્ટિક પ્રોપર્ટી એટલે કે ધ્વનિ નિયંત્રણતા. ઇટ ડીલ્સ વિથ ઓરિજન, ટ્રાન્સમિશન, એબ્સોર્પ્શન એન્ડ ધ ઇનસોલ્યુશન ઓફ ધ સાઉન્ડ ઓફ મટીરિયલ. વિવિધ પદાર્થો માટે ધ્વનિ એટલે કે અવાજનું ઉદ્ગમ સ્થાન, એનું પ્રસરણ, એનું શોષણ, પ્રતિરોધકતા વગેરેનો અભ્યાસ એને આપણે કહેવામાં આવે છે ધ્વનિ નિયંત્રણતા, એકોસ્ટિક પ્રોપર્ટી એટલે કે ધ્વનિના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફિઝિકલ પ્રોપર્ટીસની વાત કરી, ભૌતિક ગુણધર્મની, કે તેમાં આપણે ઘનતા છે, સ્પેસિફિક વેટ છે, બ્લક ડેન્સિટી છે, છિદ્રાળુતા છે, ભેજ શોષણ, પારગમ્યતા, ભેજ ગ્રાહકતા, આગ પ્રતિરોધકતા અને થર્મલ પ્રોપર્ટીઝ તેમાં આપણે સાપેક્ષ ગરમી, ઉષ્મા વાહકતા, ઉષ્મા પ્રતિરોધકતા, હિમ પ્રતિરોધકતા, ટકાઉપણું, નક્કરતા અને ધ્વનિ નિયંત્રણતા વગેરેની આપણે ડિસ્કશન કર્યું અને સમજ્યા. તો આ છે મટીરિયલની ભૌતિક ગુણધર્મો હતા જે તમને એક્ઝામમાં 3 થી 4 માર્કમાં ક્વેશ્ચન આવે છે. નેક્સ્ટ છે આપણે તે મિકેનિકલ પ્રોપર્ટીઝ એટલે કે યાંત્રિક ગુણધર્મો
યાંત્રિક ગુણધર્મની વાત કરીએ તો તેમાં પહેલું આવે છે સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્ય. કોઈપણ પ્રોપર્ટીનું સામર્થ્ય છે એ કઈ રીતનું હોવું જોઈએ તો કે એબિલિટી ટુ સેફલી રેઝિસ્ટ લોડ વિધાઉટ ડિફોર્મેશન, કે સામગ્રી છે તમારી, ધારો કે પદાર્થના તાણ સામે પ્રતિરોધકતા ધરાવતા બળને આપણે તાણ સામર્થ્ય કહેવામાં આવે છે કે ટેન્સાઇલ લોડ, ઇટ ઇઝ કોલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. એટલે કે મટીરિયલ છે એ એબિલિટી ટુ સેફલી રેઝિસ્ટ લોડ, કે જે સામગ્રી છે એ તાણની સામે પ્રતિરોધકતા ધરાવતી હોય તો તેવા આપણા પ્રોપર્ટીસને કેવું કહેવામાં આવે છે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જે પ્રોપર્ટી છે તે દબાણ સામે પ્રતિરોધકતા ધરાવતી હોય તો તેવા બળને શું કહેવામાં આવે છે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જે પ્રોપર્ટીસ છે તે કર્ટનની સામે એટલે કે શિયરની સામે પ્રતિરોધકતા ધરાવતી હોય તો તેને શિયર સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જે પ્રોપર્ટી છે કે જે પદાર્થના આઘાત સામે પ્રતિરોધકતા ધરાવતી હોય તો તેવા બળને આઘાત સામર્થ્ય એટલે કે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તો મિકેનિકલ પ્રોપર્ટીસમાં સામર્થ્યનું બહુ ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ આપણે પ્રોપર્ટીસ આવે છે એમાં ઇલાસ્ટિસિટી. વેન ધ મટીરિયલ ઇઝ લોડેડ વિથિન લિમિટ it is called elastic limit. It gets deformed, but after removal of the load it regains its original shape and size. This property of the material is called elasticity. કે પદાર્થની ઉપર આપણે આપવામાં આવતા બળને લીધે પદાર્થ છે એ વિકૃત થાય છે, એની પોઝિશનમાં ચેન્જ આવે છે. આમ છતાં અમુક પદાર્થો એવા હોય છે કે જેના ઉપર આપેલું બળ જો આપણે મર્યાદામાં હોય અને બળને જો આપણે છૂટું કરવામાં આવે એટલે કે પદાર્થ છે પોતાની મૂળ સ્થિતિને પ્રાપ્ત કરે છે, એટલે કે પોતાની મૂળ સ્વરૂપમાં પાછું ફરે છે, તો પ્રોપર્ટીસના આવા ગુણને આપણે શું કહેવામાં આવે છે? ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. પદાર્થના આ પ્રકારના ગુણને આપણે સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. મર્યાદિત બળની યાત્રા છે એ પદાર્થના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો અહીંયા તમને ફિગર આપેલી છે સ્પ્રિંગને, જેના ઉપર આપણે લોડ અમુક માત્રામાં એપ્લાય કરવામાં આવે અને પછી છોડી દેવામાં આવે તો તે પોતાનું મૂળ સ્વરૂપ છે એ પાછું ધારણ કરે છે, તો તેને એની ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે, સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એ પ્લાસ્ટિસિટી, કે when the material does not get its original size and shape after the removal of the load applied, it is plastic material. This property of the material is called plasticity. એટલે કોઈ પદાર્થ ઉપર બળ આપવાથી થયેલી વિકૃતિ, બળને દૂર કરીએ આપણે તેમ છતાં વિકૃતિ જાળવી રાખે તો પદાર્થની આ ક્ષમતાને એની સુઘટ્યતા કહેવામાં આવે છે. પ્લાસ્ટિસિટી એટલે કે સુઘટ્યતા. એટલે આપણે કોઈ પણ પદાર્થ ઉપર લોડ એપ્લાય કરીએ અને જે વિકૃતિ આવે, જે એમાં ફેરફાર આવે તે પદાર્થ છે એ જાળવી રાખે છે, તો તેને સુઘટ્યતા એટલે કે પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એ બ્રિટલનેસ. It is the tendency of the material to fail suddenly under the load state without appreciable deformation. Brittleness એટલે કે બરડતા. બળ આપવાથી નજીવી વિકૃતિ થતાં જ અચાનક તૂટી પડવાની ક્રિયા, એને આપણે બ્રિટલનેસ કહેવામાં આવે છે. ફેલ સડનલી અંડર ધ લોડેડ સ્ટેટ વિધાઉટ એપ્રિસિબલ ડિફોર્મેશન. ખૂબ જ નજીવી વિકૃતિ થતાં જ અચાનક તૂટી પડે છે. તો એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કાચ. ત્યાર પછી છે ડક્ટિલિટી. ટેન્ડન્સી ઓફ ધી મટીરિયલ ટુ ડિફોર્મ મોર એન્ડ મોર વિધાઉટ ફેલિયર અંડર સડન લોડિંગ
ધીસ પ્રોપર્ટી મેક્સ મટીરિયલ મેલેબલ, એટલે કે તન્યતા કહેવામાં આવે છે એને, કે મટીરિયલ ઉપર આપણે તાણ બળ આપતા તે તૂટ્યા વગર ખેંચાઈ શકે તેવો ગુણ હોય, તો એને ડક્ટિલિટી કહેવામાં આવે છે. ત્યાર પછી છે એ હાર્ડનેસ છે. હાર્ડનેસ એટલે કે સખતતાપણું. ઇટ ઇઝ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ એબ્રેશન, વિયર, સ્કેચિંગ. ઘસારાની સામે ટકી રહેવાના સામગ્રીના ગુણધર્મને આપણે સખતતાપણું કહેવામાં આવે છે. નેક્સ્ટ છે એબ્રેશન. It is property of the material by which the material resists wearing due to the contact with the another surface moving with respect to it. એટલે કે ઘર્ષણ, એબ્રેશન, કે અન્ય સપાટીની સાથે સંપર્ક રાખી ગતિ કરવાની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા બળનો પ્રતિકાર કરવાની શક્તિ. It is property of material by which the material resists the wearing due to the contact with the another surface moving with the respect to it. એટલે કે અન્ય સપાટી સાથે સંપર્ક રાખી અને ગતિ કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા જે ફોર્સ છે તેનો પ્રતિકાર કરી શકે છે, એનો સામનો કરી શકે છે. નેક્સ્ટ છે ક્રીપ. સમ મટીરિયલ કન્ટિન્યુઅસ સ્લો deform with the time under constant load. This property is called creep. આપણે ઇંગ્લિશમાં સમજ્યા, હવે ગુજરાતીમાં સમજીએ. ક્રીપ એટલે કે બળ ચાલુ રહેવાને લીધે પદાર્થમાં ઉદ્ભવતી ખૂબ જ ધીમા પ્રકારની વિકૃતિ, કન્ટિન્યુઅસ સ્લો ડિફોર્મેશન, ખૂબ જ ધીમા પ્રકારની વિકૃતિ, એને કહેવામાં આવે છે ક્રીપ. નેક્સ્ટ છે આપણું ફટિંગ. When a material is subject to a repetitive or the reversal stress, it fails as a stress which is much lower than the failure stress of the material under the steady load. This type of the failure is due to fatigue. એટલે કે ફટિંગ એટલે તમે આપણે ગુજરાતીમાં કહીએ તો એકાંતરે અથવા તો વિરોધાભાસી. સમજો, એકાંતરે અથવા તો વિરોધાભાસી સ્ટ્રેસીસને કારણે સામગ્રી તેના ફેલ્યોર સ્ટ્રેસ કરતાં ઘણું ઓછું સ્ટ્રેસ હોવા છતાં તૂટી જાય. સામગ્રી છે એના ફેલ્યોર સ્ટ્રેસ કરતાં ઘણા ઓછા સ્ટ્રેસ હોવા છતાં તૂટી જાય, કે જેટલી સામગ્રીમાં લોડ સહન કરવાની ક્ષમતા છે તેના કરતાં પણ ઓછા લોડે એ તૂટી જાય, તો તેને આપણે ફટિંગ કહેવામાં આવે છે. ટફનેસ. To resist the impact and the abrasion. એટલે ઇમ્પેક્ટ અને એબ્રેશનને સહન કરવાની ક્ષમતા, એને આપણે દૃઢતા કહેવામાં આવે છે, ટફનેસ. પ્લાસ્ટિક વિકૃતિ થવાથી ઉદ્ભવતી વધુ બળ કરવાની ક્ષમતા, શક્તિ. ટેનાસિટી. એબિલિટી ટુ ડિફોર્મ વિધાઉટ બ્રેકિંગ. કે સામગ્રીની ડિફોર્મ થવાની ક્ષમતા પણ તૂટ્યા વગર, એને કહેવામાં આવે છે ટેનાસિટી. નેક્સ્ટ છે આપણું પ્રોપર્ટી ઓફ ધી મટીરિયલ એ છે કેમિકલ પ્રોપર્ટીઝ. The chemical properties of the material is the property by which the material react with gas, water, moisture, salinity, sulfate or other such of the element and bring the changes in its composition, status, solid, liquid, gas, color, property. એટલે કે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધી મટીરિયલ છે તે કોઈપણ ગેસના કે પાણીના કે મોઇશ્ચરના કે અમુક કેમિકલ્સના સંપર્કમાં આવે તો તેને હિસાબે તેના કમ્પોઝિશનમાં સ્ટેટસ એટલે કે જે ઘન પદાર્થ છે, લિક્વિડ છે, ગેસ છે, કલર છે, તે બધામાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. સલ્ફેટ એક્શન એન્ડ ધ કોરોઝન આર ધ એક્ઝામ્પલ ઓફ ચેન્જીસ ડ્યુ ટુ કેમિકલ કમ્પોઝિશન. કોઈપણ સામગ્રી ઉપર જો સલ્ફેટ એક્શન થાય અને કોરોઝન એટલે કે કાટ લાગે તો તે કેમિકલ કમ્પોઝિશનને હિસાબે આવે છે. સમટાઇમ્સ ઓફ ધી મટીરિયલ ક્રેડિટ એસિડિક ઓર ધ આલ્કલી.
સિચ્યુએશન ડ્યુ ટુ ધ વિચ ફર્ધર કેમિકલ ચેન્જીસ ટેક પ્લેસ. એટલે કેમિકલ પ્રોપર્ટીસની વાત કરી એ સામગ્રીનું મૂળભૂત સ્વરૂપ છે એ બદલાઈ જાય છે. સામગ્રીનું મૂળ સ્વરૂપ એટલે કે ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે એ બદલાઈ જાય છે. તેમજ સામગ્રીનો આપણે આગળ વાત કરી તેમ કલર પણ બદલાઈ જાય છે. સામગ્રીના મૂળ ગુણધર્મો બદલાઈ જાય છે. સામગ્રીની ખવાણ પ્રતિરોધકતા ઉપર અસર થાય છે, કોરોઝન ઉપર અસર થાય છે. સામગ્રીના તેજાબી બેઝિક ગુણધર્મ બદલાઈ જાય છે, એટલે કે એસિડિક અને બેઝિક ગુણધર્મ બદલાઈ જાય છે. ધીસ ઇઝ ધ સમ રિગાર્ડિંગ ધ કેમિકલ પ્રોપર્ટીઝ, એટલે કે રાસાયણિક ગુણધર્મો. નેક્સ્ટ ટોપિક આપણો છે વિદ્યાર્થી મિત્રો, તે છે અલ્ટરનેટિવ યુઝ ઓફ ધી કોમન બિલ્ડિંગ મટીરિયલ. આપણે જોઈએ છીએ કે સામગ્રીમાં પ્રકારો તો ઘણા છે અને બધી જ સામગ્રી છે એ બાંધકામ માટે ઉપયોગી બને તેવું નથી, પણ બાંધકામની આઇટમ માટે સામગ્રીની આપણે સિલેક્શન કરતી વખતે તે મટીરિયલની અન્ય મટીરિયલની સાથે સરખામણી કેટલા અંગે યોગ્ય છે તે આપણે નક્કી કરવું જરૂરી છે. તો આપણે અમુક બાંધકામમાં વપરાતી કોમન આઇટમ છે તેનું ડિસ્કશન કરીએ, તેમજ તે બાંધકામના સામગ્રીના વૈકલ્પિક ઉપયોગોમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં પહેલું આવે છે ક્લે એટલે કે માટી. તો માટીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે માટીનો ઉપયોગ છે એ ઈંટો બનાવવા માટે, વોલ્સ એટલે કે દિવાલો બનાવવા માટે, ફ્લોર ફિનિશ એટલે કે ફરશ બનાવવા માટે, પ્લાસ્ટર અને ફિલિંગ એટલે કે પૂરણ કરવા માટે તેમજ પ્લાસ્ટર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે માટીનો. એશિયન ટાઈમમાં બહુ પહેલાં છે, તમે ખ્યાલ હશે તેમ કે પ્લાસ્ટર છે એ માટીનું કરવામાં આવતું. ત્યારબાદ છે લાઇમ એટલે કે ચૂનો. તો ચૂનાનો ઉપયોગ છે એ લાઇમ મોટાર એટલે કે એનો કોલ બનાવવા માટે, ફાઉન્ડેશન એટલે કે પાયામાં, ફ્લોરિંગ, વોલ, પ્લાસ્ટર અને વ્હાઇટ વોશિંગ દિવાલમાં થાય છે, પ્લાસ્ટર કરવા માટે થાય છે, ફરશમાં થાય છે, કોન્ક્રીટમાં થાય છે અને દિવાલ ઉપર ચૂનો લગાડવા માટે, ધોળવા માટે, વ્હાઇટ વોશિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. સિમેન્ટનો ઉપયોગ છે એ આપણે ફાઉન્ડેશન એટલે કે પાયામાં થાય છે, મોર્ટાર એટલે કે કોલ બનાવો રેતી સિમેન્ટનો, પ્લાસ્ટરમાં થાય છે, આરસીસી વર્કમાં થાય છે, ફ્લોર ફરશમાં થાય છે, પ્રીકાસ્ટ યુનિટ આપણે કોન્ક્રીટ બ્લોક્સ બનાવવા હોય તેના માટે થાય છે, વોટર સપ્લાય ડ્રેનેજ પાઇપ્સ ગટર કામના આપણે બધા પાણી પુરવઠાના પાઇપો બનાવવા માટેનો ઉપયોગ થાય છે. સિમેન્ટ પેન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ બિલ્ડિંગના રંગકામ માટે. ત્યાર પછી છે એગ્રીગેટ્સ એટલે કે કપચી. હવે એગ્રીગેટ્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આરસીસીના બધા કામમાં એગ્રીગેટનો ઉપયોગ થાય છે. એગ્રીગેટ છે એ આપણે બે ટાઈપના છે, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ. ત્યારબાદ મોર્ટાર બનાવવા માટે, કોલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે, સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે, ફાઉન્ડેશનમાં એનો ઉપયોગ થાય છે, ફ્લોરિંગમાં એટલે કે ફરશમાં એનો ઉપયોગ થાય છે, રોડ બનાવવા માટે ઉપયોગ થાય છે અને પ્લાસ્ટરના કામમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પૂરણના કામમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આપણે સ્ટોન એટલે પથ્થર. તો પથ્થરનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ બાંધકામમાં? તો કે ફાઉન્ડેશન એટલે કે પાયામાં કરીએ છીએ ભરતી વખતે, ચણતર વખતે, વોલ્સ એટલે કે દિવાલનામાં, ફ્લોરિંગ, લિન્ટલ, કોલમ, આરસીસી સ્લેબ વગેરેમાં આપણે સ્ટોનનો ઉપયોગ કરીએ છીએ. પછી સેન્ડ એટલે રેતીનો ઉપયોગ આપણે ફાઉન્ડેશનમાં, પાયામાં, આરસીસી વર્ક બધામાં રેતીનો ઉપયોગ થાય છે. ફિલિંગ એટલે કે પૂરણ કરવા માટે, પ્લાસ્ટરમાં, મોર્ટાર એટલે કે કોલમાં,
અને ફ્લોરિંગમાં એટલે કે ફરશમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે છે વુડ. વુડ એટલે કહેવામાં આવે છે લાકડું. લાકડાનો ઉપયોગ આપણે ફાઉન્ડેશનમાં, પાયામાં, ડોર્સ, વિન્ડોઝ, બારી, દરવાજા, બારણા, વેન્ટિલેશન, પાર્ટીશન વોલ, રૂફ ટ્રસ, બીમ, કોલમ, ફોર્મવર્ક. આપણું ફોર્મવર્ક છે, ફોર્મવર્કના થાંભલા છે, એ બધા છે આપણે લાકડાના બનેલા હોય છે. ફર્નિચર છે, વેન્ટિલેટર છે, બીમ છે, ફ્લોરિંગ છે, સીડી છે વગેરે આપણે લાકડાની બનેલી હોય છે. કોલમ અને બીમના ટેકા છે આપણા, તે પણ આપણે લાકડાના હોય છે. ત્યાર પછી છે સ્ટીલ. સ્ટીલમાં આપણે રેન્ફોર્સમેન્ટ સેક્શન્સ, ડોર, વિન્ડો, વેન્ટિલેટર, ફોર્મવર્ક, કોલમ, બીમ, રૂફ ટ્રસીસ, સીટ પાઇપ્સ એન્ડ ફિક્ચર્સ ફિટિંગ્સ. સળિયા છે, સેક્શન છે, બારી છે, બારણા છે, વેન્ટિલેટર છે, ફોર્મવર્ક છે, થાંભલા છે, રૂફ ટ્રસ, બીમ, ફિક્ચર ફિટિંગ્સ છે. પછી આપણે સીટ છે, પતરા છે, પાઇપ છે, આરસીસી થાંભલાઓ છે વગેરેમાં આપણે સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે આપણું પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ડોર છે, વિન્ડો છે, વેન્ટિલેટર છે, ફિક્ચર ફિટિંગ્સ છે, રૂફ કવર, વોટર ટેન્ક, પાઇપ્સ વગેરેમાં કરીએ છીએ. ગ્લાસ છે એટલે કે કાચ. કાચનો ઉપયોગ આપણે ડોર, વિન્ડો, બારી, દરવાજા, વેન્ટિલેટર, ફિક્ચર્સ, ઇન્સ્યુલેટર્સ, ફર્નિચર, પાઇપ્સ, પેનલમાં છે, દિવાલમાં છે, ટ્યુબ બનાવવા માટે, પાઇપ બનાવવા માટે વગેરેમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે ડોર છે, વિન્ડો છે, વેન્ટિલેટર છે, એલ્યુમિનિયમ પેન્ટ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમના પાઇપ્સ, એલ્યુમિનિયમ વાયર્સ, સેક્શન ફિક્ચર્સ ફિટિંગ્સમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એસ્બેસ્ટોસ. એસ્બેસ્ટોસના આપણે પાઇપ્સમાં વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. એસ્બેસ્ટોસની શીટનો પણ પતરા તરીકેનો ઉપયોગ કરીએ છીએ. રૂફિંગ, પાર્ટીશન, વોલ બનાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. ડમ્પ પ્રૂફિંગ એટલે કે ભેજની સામે આપણે એસ્બેસ્ટોસનો ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્યુલેશન અને પેન્ટ્સ, એસ્બેસ્ટોસ પેન્ટ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બિટ્યુમિન એટલે કે ડામર, તેનો ઉપયોગ આપણે ડેમ પ્રૂફિંગમાં, ભેજની સામે, વોટર પ્રૂફિંગ માટે, રસ્તા બનાવવા માટે અને બિટ્યુમિનનો ઉપયોગ પેન્ટ તરીકે પણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાંધકામની સામગ્રીની વૈકલ્પિક પસંદગી માટે જે મટીરિયલ છે અને બાંધકામમાં સામગ્રીનો વૈકલ્પિક ઉપયોગ કઈ રીતે થાય તેનું આપણે ડિસ્કશન કર્યું. તો આ ફોટોગ્રાફ્સ છે કે આ મટીરિયલ છે તે આ ઈંટ છે, આ છે લાઇમ છે, આ સિમેન્ટ કોન્ક્રીટ છે, તેમાં સિમેન્ટ છે, એગ્રીગેટ છે, સેન્ડ છે, વોટર છે, એડ મિક્સચર છે, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ બે પણ આવી જાય એમાં. વુડ, લાકડું, આ સ્ટીલ અને સ્ટીલ સેક્શન્સ છે, બધા પાઇપ્સ છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરના મટીરિયલના વિવિધ ગુણધર્મ, ભૌતિક ગુણધર્મની, મિકેનિકલ પ્રોપર્ટીઝ એટલે કે યાંત્રિક ગુણધર્મની અને કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરી, તેમજ સિલેક્શન ઓફ ધી અલ્ટરનેટિવ બિલ્ડિંગ મટીરિયલ્સની આપણે વાત કરી અને સમજ્યા. થેન્ક યુ.